ફ્લાવર્સ જ કહેવાય હજી આ જો કાર્વિંગ ની રીતે ગણો તો, પણ એ બી તમને ઘણું આગળ કર્યું હોય એવું તમને લાગે અને ઘણું બધું એનાથી બી તમે વેરિએશન આપી શકો તમારી પ્લેટ. ઓકે, તો હું તમને બતાવું. એટલે આજે હું તમને બતાવીશ સિમ્પલ વી શેપ, આપણે એમ કહી શકીએ કે વી તમારે એવી રીતના કટ કરીને નાઇફ ફેરવવાનું છે. તો એને માટે મોટા મોટા ફૂલ ના કરતા જયારે તમારે શીખવું છે ત્યારે મેં નાનું નાના મટીરિયલ પસંદ કર્યા છે. અને એમ કે એ મટીરિયલ માંથી પણ તમે નાના ફૂલ હોય તો જે ખાવાની પ્લેટ હોય તો એમાં તમને વધારે ઈઝી પણ પડે ખાવાનું અને દેખાવ પણ ડેલિકેટ લાગે. તો એક હું તમને નાના ડુંગળીમાંથી ફૂલ બતાવીશ અને એમાં પણ સિમ્પલ નાનું નાઇફ કે જેની બ્લેડ ધારવાળી હોય. અને આ પર્ટિક્યુલરલી જયારે બી ફ્લાવર્સ તમે કરો ત્યારે ચપ્પુ હંમેશા પેન્સિલ આપણે પકડીએ એમ જ રાખવાનું. તમે આમ ચપ્પુ પકડશો તો તમારો ફોર્સ ધાર્યો તમે નહીં આપી શકો અને વાગી જવાની બીક રહે. જયારે તમે આમ પકડો અને તમે ફોર્સ આપો તો તમારો ધારો ફોર્સ રહે અને તમને ક્યાંય વાગવાની પણ બીક ના રહે. એટલે કાર્વિંગમાં જયારે પણ નાના નાના કટ્સ કરવાના હોય ત્યારે આ જ રીતે ચપ્પુ પકડવાનું. મોટે ભાગેના ઘણા બધા કાર્વિંગમાં પેન્સિલની જેમ જ કહીએ ને તો એમ જ ચપ્પુ પકડવાનું અને એને માટે જ બ્લેડ નાની જોઈએ. મોટી બ્લેડ હોય તો તમને અહીંયા અડે રાઈટ અને વાગે એટલા માટે. ઓકે, બરાબર. તો હું તમને બતાવું. હંમેશા યાદ રાખવાનું સલાડમાં કે જયારે તમે ફૂલ બનાવો ત્યારે જે તમારો બહારનો પોર્શન છે એ ક્યાંયથી કટ થયેલો ન હોવો જોઈએ. તમારી પાંદડી કટ થઈ જાય. અચ્છા, કારણ કે કટ કરેલું હોય ત્યાં તમે નાઇફ ફેરવો તો એ કટ થઈ જશે તો તૂટેલું ફૂલ લાગે. એટલે જે પીસ સિલેક્ટ કરીએ ડુંગળીનો એ પણ થોડો જોઈને સિલેક્ટ કરવાનો. અને બીજું કે જયારે છોલો ત્યારે બી ધ્યાન રાખવાનું કે ઇવન એકદમ જયારે તમે છોલો ત્યારે ધારો કે આ છે તો બહારનું એકદમ ફાઇન રાઈટ, કારણ કે એ તમારી ફૂલનું સૌથી એટ્રેક્ટિવ ભાગ લાગવાનો છે. ઓકે, એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે તમે આમ કાપો સેજ બને ત્યાં સુધી હાથ વાપરો અને કાં તો પછી એક જ લેયર આમ. ઓકે, બરાબર. અને હવે એકવાર ફૂલ તમારે બનાવવું છે ત્યારે તમારે જેનું જે બી મટીરિયલ, માનો કે બટેટું છે કે ડુંગળી છે ને તમારે હાથથી હોલ્ડ કરવાનું, ચપ્પુ આમ રાખવાનું અને આને એકદમ ટાઈટ પકડવાનું. ચપ્પામાં જે હું વી શેપ આપીશ એ એટલું જ મારે આ ચપ્પુ ફેરવવાનું અને એમ મારે હાથમાં મારું જે બી શાક હોય એ મારે ફેરવવાનું. એટલે એવરી ટાઈમ તમારું ચપ્પુ સેન્ટરમાં જવું જ જોઈએ. ઓકે, તો જ તમારું ફૂલ એકમાંથી બે થશે. રાઈટ રાઈટ. એટલે આમ પકડી એક વી અને ત્યારે જે તમે કટ આપો ઓલમોસ્ટ કે અહીંયા સુધીનું હશે ત્યાં તમારી આંગળી રાખો. બરાબર. અને લઈ લ્યો ચપ્પુ. હવે સેકન્ડ ટાઈમ બી હું જયારે કરીશ ને ત્યારે આમ કરું એટલે મને ખબર પડી જાય કે મારો એવડો જ કટ થયો છે. એટલે મારો દરેક કટ એક સરખો અને આવી જ જાય. પરફેક્ટ અંદાજ પરફેક્ટ જ આવી જાય. અને છેલ્લો જે વીનો કટ આવે એ તમારા જે પહેલો કર્યો હશે એને આવવો જોઈએ. જેવું તમે ચપ્પુ લેશો એટલે તમારા એકમાંથી બે ફૂલ. વાવ. એટલે આટલું નાનું હોય આનાથી સહેજ મોટું એ કઈ બહુ જાજો ફેર નથી પડતો, પણ જયારે તમારે પ્લેટમાં એરેન્જ કરવું હોય ત્યારે તમારે હંમેશા એક સરખા ફૂલ લો તો વધારે સારું લાગે. જે યુનિફોર્મિટી થોડી જળવાય તો એ એટ્રેક્ટિવ વધારે લાગે. એવી રીતના બટેટામાંથી હું બતાવું છું. હવે જયારે બટેટામાંથી ફૂલ બનાવવું હોય, પાલક પનીર કે આલુ પાલકનું શાક કરવું હોય એમાં તમારે ડેકોરેશન તરીકે આ ફૂલ મૂકવા છે તો એને બાફવું છે, પણ કોઈ દિવસ પહેલા બાફી અને પછી નહીં કટ કરવાનું. પહેલા કાચું જ બટેટું લેવાનું અને એને કટ કરવાનું. પછી તમારે વાપરવું હોય તો એને ઉકળતા પાણીમાં મૂકી અને બાફી લો. બરાબર. તો તમને ક્રીમ જેવો કલર મળશે. તમને હજી એમ થાય કે મને હજી કલર વેરિએશન જોઈએ છે મારા ડેકોરેશનમાં, તો આખા ફૂલ તમે ડીપ ફ્રાય કરો તો બ્રાઉન જેમ બટેકાની ચિપ્સ કેવી થઈ જાય છે એટલે બ્રાઉન અને ક્રીમ, બ્રાઉન અને ક્રીમ એક જ મટીરિયલ માંથી તમને બે કલરના વેરિએશન. એટલે સેલેડ જે હોય છે કાઉ કરેલા એ બે ટાઈપના હોય કે જે ખાલી ડેકોરેશન માટે હોય અને ખાઈ શકાય એવા હોય. તો આજે તમે અત્યારે કહ્યું એ રીતે એને ખાવા માટે બધા જ ખાઈ શકાય એવા. ઓકે, સેમ મેથડ છે વી શેપ. રાઈટ. બરાબર. અત્યારે જે રીતે બેબી ઓનિયન અને બેબી પોટેટોમાં આપણે આ બનાવ્યું છે એ રીતે નોર્મલ સાઈઝના બટેટામાંથી પણ ધારો કે તમે એ કરો કે ડુંગળી કરો તો એ સારું જ ના લાગે. બરાબર. હવે આપણે લીલી ડુંગળી માંથી જોઈએ
એક એના બલ્બમાંથી ફૂલ, એક આમાંથી, અને આ લીવ્સ તરીકે આપણે વાપરીએ. એના ત્રણેય ભાગનો યુઝ કરીએ. ત્રણેય ભાગનો યુઝ થશે. એટલે તમે એને કરો. હવે આપણે ફૂલ જોઈએ છે એટલે થોડી દાંડી રાખીએ. એમાં બી આમ કરી પહેલું લેયર. રાઈટ. હવે લીલી ડુંગળી છે એ વચ્ચે ઇન્ટેક્ટ હોય બધી. આપણે પેટલ્સ જોઈએ એટલે આને આમ હોલ્ડ કરી ચપ્પુ તમારે આમ રાખી અને ચપ્પુ એમનું એમ રાખવાનું છે અને ડુંગળી તમારે ગોળ ફેરવવાની. અને આમ કરશો એટલે શું થશે કે જે બહારની પાંદડી છે એ મોટી રહેશે, અંદરની પાંદડી એની મેળે નાની થઈ જશે. રાઈટ. એની પરફેક્ટ પેટર્ન શેપ જ્યારે ખોલીએ ત્યારે મળશે. એટલે પછી તમે એને આમ કરો. એટલે એની મેળે ફૂલ અચ્છા ખોલી શકાય છે પછી. હા, કારણ કે જે ઇન્ટેક્ટ ભાગ હતો એ આપણે કાઢી લીધો છે એટલે બધું થઈ ગયું. હવે આ જ ફૂલ આપણે ધારો કે વેરિએશન જોઈએ છે તો આ વ્હાઈટ છે, તમે બીટની સ્લાઇસ કરો અને એને સેજ આમ કરો. ઓકે. તરત જ કલર પકડી તો પિંક થશે. એટલે આ તમને એક લીલી ડુંગળીનું બલ્બ માંથી ફૂલ થયું. હવે આપણે એનો નળાનો ભાગ લઈએ, દાંડી જે આપણે કહીએ છીએ. આની તો એટલું સહેલું પડે કે આમાં લાઇન્સ બધી હોય જ છે. રાઈટ. એટલે તમારે એને આમ પકડી અને નેચરલ લાઇન્સ અને પાતળી પાતળી સ્લિટ્સ કરવાની છે. આને તમે ખોલો તો જો એટલું સરસ ગ્લેઝ માંથી ફૂલ મળે આપણને. હવે જયારે પાન તમારે જોઈએ છે તો તમારે હંમેશા એકદમ કડક પાન હોય એનો ઉપયોગ કરવાનો. એટલે લીલું ડુંગળી હોય ને એને આમ પકડવાની. રાઈટ. અને આ ધારો કે વળી ગયેલું પાન છે તો એને ડિસ્કાર્ડ કરી દો. પછી આમ પકડી અને એની હાઈટ ઊંચી નીચી લેવાની. આમ બી કરી શકો, પણ આપણને કાયમ હવે શીખીએ છીએ તો એમ જ થાય કે આના કરતા વધારે કંઈક પ્રેઝન્ટ કરીએ. આઈ કેન ઇમેજિન કે જયારે એકમાં કર્યું ત્યારે ફૂલ આટલું બધું મસ્ત લાગતું. હવે જો આમ થઈ ગયું. આમ બી તમે જો અંદર બહુ સરસ ગ્લેઝ હોય છે. રાઈટ. હવે આમ બી તમે વાપરો તો બી વાપરી શકો. હજી આપણને કંઈક વધારે કરવું તો લીલી ડુંગળી હંમેશા તમે આઈસ વોટરમાં રાખીએ ને એટલે એકદમ કર્લ્સ થઈ જશે. 10 કે 5 મિનિટમાં એકદમ કર્લ્સ થઈ જશે. અને એ કર્લ્સ જે થયા હશે ડુંગળી સડી જાય ત્યાં સુધી કર્લ્સ નહીં જાય. અચ્છા, એટલે જેના કર્લ્સ પડે છે એ પરમેનન્ટલી પરમેનન્ટ પડે છે. જો હું તમને આમાં આપણે અત્યારે રાખીને બતાવીએ. અહીંયા રાખીએ આપણે આઈસ વોટર છે, એમાં એક પાન આપણે મૂકીને રાખીએ. થોડી વારમાં જ એકદમ ફાઇન ખુલી જશે બધા જ પાન. ઓકે. હવે આ જ ફૂલ આપણે ડુંગળીનું જે 3/4 કટ કર્યો ને એમાં આપણે મોટી મોટી પાંદડી જોઈ છે અને આમ ડ્રુપિંગ સેજેસ લીવ્સ હોય. આ ખુલેલી લાગે, પેલી તો એકદમ આમ લચકદાર લાગે એવી કરવી હોય, એકદમ આમ ઢળતી પાંદડી કરવી હોય તો તમારે એને ફૂલ કટ આપવાનું. ઓકે. એટલે એને માટે તમે જે ડુંગળી પસંદ કરો આ કર્યું. ઓકે. ફરી છેક હવે ફૂલ બલ્બમાં કટ મારી દેવાનું. અહીંયા સુધીની પ્રોસેસ તો સેમ જ છે. આટલું તમે કરી દો. અને હજી થોડીક વાર થશે એટલે આ બધી જે પાન છે હા એ ખુલવા લાગશે. બધી કટ્સની સાઈઝ ખાલી નાની મોટી કરીને એક જ ફૂલના 2 વેરિએશન બનાવ્યા છે કે અહીંયા ફૂલ ખીલી રહ્યું છે અને અહીંયા એ ફૂલ્લી ખીલી ગયું છે. અને આ ફૂલ પણ એવું છે કે મોટા બલ્બમાંથી કરો ને એટલે એકદમ આમ મસ્ત ફૂલ લાગે, પણ એ લાંબો વખત સુધી રહે નહીં કારણ કે શું બધી પાંદડી નમી જાય. પણ એક જુદું જ એકદમ લાગે એટલા માટે ઘણી વાર આ બી સારું જ લાગે તમે પ્રેઝન્ટ કરો તો. એટલે જોયું લીલી ડુંગળીમાંથી આ ફૂલ, આ હવે આ લીલી ડુંગળીનું જો ફૂલ આપણે પાન જે કરે આપણે તો એકદમ કર્લ્સ થઈ ગઈ છે અને એક ગ્લેઝ આવી ગઈ છે. બહુ જલ્દી થોડીક જ મિનિટોમાં 5 મિનિટ જેમ આઈસ વોટર હોય મીન્સ ઠંડુ પાણી હોય એમ વધારે જલ્દી થઈ જાય. ઓકે. અને એકવાર આ થયું એટલે એમ જ રહેવાનું છે. એટલે આ બી તમે કરી શકો. હવે આજે આપણે જે બી વી કટના કે સ્લીપના જે ફૂલ કર્યા છે એને હાઉ ટુ પ્રેઝન્ટ એમ કે તમે આમ બી મૂકી ધારો કે એકલા ફૂલ સર્કલમાં મૂકો તો પણ સરસ લાગે. કે આપણે એવા 2 કે 3 નાના નાના પાતળા ગાજર એટલે આપણે જયારે પાર્ટી કે એવું બધું હોય છે ત્યારે આપણને બહુ ગમે કે
હાથમાં કેમ બાઇટિંગ આપે તો ઘણી વાર પનીર, ટમેટું, સ્લાઇસ એ બધું કરીને આપણે ટૂથપિકમાં સર્વ કરતા જ હોય છે અને આપણે એમને ખાવાની પણ મજા જ આવે એવું હોય. એટલે મેં એવું પસંદ કર્યું છે કે હું એ મેથડ થી તમને બતાવું. ખાલી છોલેલું ગાજર છે, નોર્મલ પાતળું છોલેલું ગાજર છે, એની થોડી થોડી સ્લાઇસ કરી છે મેં. એટલે તમારે ટૂથપિકમાં અમારે ફૂલ ઉપર મૂકવું છે એટલે સમથિંગ આમ કે થોડું જુદું એનાથી થાય. એટલે એક નાનો મોગરીનો કે લીલા મરચું અને એક ફૂલ લેવાનું આપણે જે કર્યું. હવે આ થઈ આપણી એક સ્ટીક કે જે તમે સર્વ કરી શકો અને આમ તમારે ખાવું હોય તો તમે ખાઈ બી શકો. હવે આને એરેન્જ કરવા માટે જો મેં એક બનાવીને રાખ્યું છે. અચ્છા, એક બીટ લીધું છે કે કોઈ બી બેઝ